વર્ચ્યુઅલ બ્રીફિંગ મીટિંગમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડાયા. આગામી સમયે 26મી-28 જૂન દરમિયાન પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન. રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 26મી-28 જૂન દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લાસમય શિક્ષણથી શાળા પ્રવેશોત્સવ મીટિંગને સંબોધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સમય દરમિયાન મજબૂત વિકાસનો પાયો નખાવા જઈ રહ્યો છે. જેના પાયામાં અગત્યનું મારી દ્રષ્ટિએ શિક્ષણ છે. આ પાયો મજબૂત બનવાથી વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતનું યોગદાન અહમ થશે. આપણે સૌ ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યો છે. જેમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ સામાજિક હોય કે કૌટુંબિક તેમને દૂર કરવા આપણે સહિયારો પ્રયાસ કરી રહ્યા છીએ. જેના લીધે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નામાંકન વધી રહ્યું છે અને ડ્રોપ રેશિયોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દીકરીઓ માટેની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં બનેલ સારી યોજના છે, જેનો લાભ લેવામાં આવશે તો તેનાથી આવનાર વર્ષમાં ગુજરાતના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા પહેલા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.